હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ તાલુકાના વઢવાના સિંચાઈ તળાવને આજુબાજુના નીચાણવાળા વિસ્તારો ગામોના ખેડૂતોને ઉનાળુ પિયતની ખેતી ડાંગર કરવા માટે પાણીની જરૂરિયાત હોય વઢવાના સિંચાઈ તળાવ તદ્દન ખાલીખમ થઈ જતા છેલ્લા ઘણા દિવસથી કેનાલમાં પાણી નહીં છોડવામાં આવતા ખેડૂતોને પાણીની જરૂરિયાત હોય। જો પાણી નહીં મળે તો ખેતી નિષ્ફળ જશે। ખેડૂતોમાં દહેશત સિવાય રહી છે। ત્યારે આ અંગે લાગતા અધિકારીઓ તેમજ ધારાસભ્યશ્રીને રજૂઆત કરવા હોવાનું જાણવા મળે છે। રિપોર્ટ રફીક મંસૂરી। सोल एकड़ अंदर तलाव आवेलो छे। तलावनी अंदर पानी खालीखम થઈ ગયું છે। તો અમે 4-5 દિવસથી પાણી છે નથી તલાવમાં અને ડાંગરો સુકાય છે। 1000 એકરની અંદર ડાંગરનું વાવેતર કરેલ છે। તો અમે શૈલેષભાઈ મહેતાને વહેલું નિવારણ કરીએ કે નર્મદાનું પાણી નાખે તલાવમાં તો અમારે ડાંગરનો પાક બચે અને હમણાં તો સુકાય છે પાક અને નીચલા વિભાગમાં 4 ગામડોની અંદર નીચે ડાંગર વાવેતર કરેલ છે। તો પાણીનું વહેલી તકે નાખે અને ધારાસભ્ય શૈલેષ મહેતા સાહેબને અમે રજૂઆત કરીએ વહેલી તકે નાખે અને સાંસદ સાહેબને પણ રજૂઆત કરેલી છે। તો એનો 5 દિવસ થઈ ગયા છે તે એને હજુ કોઈ નિવારણ આવ્યું નથી। વઢવાણા સિંચાઈ તળાવ જે સર સયાજીરાવ ગાયકવાડ સાહેબે બનાવેલું છે, જેમાં વર્ષોથી ખેતી જેના આધારે વર્ષોથી ખેતી થતી આવી રહેલ છે। જેમાં કેટલાક સમયથી નીચાણવાળા વિસ્તારમાં જેવું કે અકોટાદર નીચેથી જે વિસ્તાર આવેલો છે ઢાલનગરથી નીચેનો, ત્યાં કેટલાક સમયથી પાણીની સમસ્યા ઉત્પન્ન થયેલી છે। તેમ છતાં સાહેબોને રજૂઆત કરતા આનું કોઈ નિરાકરણ અત્યાર સુધી આવેલ નથી। છેલ્લા 10-12 દિવસથી અમે પાણી માટે વલખા મારી રહ્યા છે, તેમજ પાક અમારું સદંતર નિષ્ફળ થવાની તૈયારીમાં છે। જો એક પાણી અમને મળી જાય તો અમારી ખેતી સફળ થાય, અન્યથા અમારી ખેતી નિષ્ફળ જાય એવું છે। તથા અમે જે લોન લઈને ખેતી કરેલ છે, જે પણ નાણાં ભરપાઈ ના થાય એવી પરિસ્થિતિ આવીને અમારી ઊભી રહેલ છે। જેથી અમે ધારાસભ્યશ્રી અને બાકી જે પણ આને લાગતા વળગતાઓ છે સાહેબો, એમને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આનું નિવારણ વહેલી તકે લાવે, જેથી અમારું પાક બચી જાય અને અમારું જીવન ધોરણ કંઈક અંશે સુધરે એવું છે। બાકી અમારું જીવન ધોરણ બિલકુલ નિષ્ફળ જાય એવું છે।